ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દર્દીઓના બિલ પાસ કરાવવા માટે એએમસીના ડેપ્યુટી હેલ્થ ઓફિસર વતી લાંચ માંગનાર વ્યક્તિ પકડાઈ ગયો છે. ખાનગી તબીબ સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. કોરોનાના પેશન્ટને મફતમાં સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અમદાવાદની 50 જેટલી ખાનગી હોસ્પિટલ સાથે કરાર કર્યા. આ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીએ ફાઇલ અને બિલ એએમસીના ડેપ્યુટી હેલ્થ ઓફિસર પાસે મંજૂર કરાવવાના હોય છે. સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકેલા દર્દીઓના 1.5 કરોડ રૂપિયાના બિલ પાસ કરવા માટે 15 લાખની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ છે. એએમસીના અરવિંદ પટેલ વતી આદિત્ય હોસ્પિટલના સંચાલક ડોક્ટર નરેશ મલ્હોત્રાએ લાંચ માંગતા તેની સામે એસીબીમાં ફરિયાદ થઈ. આ મામલે આજે જ્યારે એબીપી અસ્મિતાની ટીમે ડોક્ટર નરેશ મલ્હોત્રાનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, તેમણે મુલાકાત આપવાનો ઇનકાર કરી દીધો. અરવિંદ પટેલ વતી પોતે કોઈ દર્દી પાસે રકમની માગણી કરી હોવાનો ઇનકાર કર્યો. જોકે એસીબીએ તેની ઓફિસમાં તપાસ કરી હોવાની વાત સ્વીકારી. એબીપી અસ્મિતાની ટીમ એએમસીના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર અરવિંદ પટેલના ચાંદોડિયા સ્થિત નિવાસસ્થાને પણ પહોંચી તો તેના ઘર પર તાળું જોવા મળ્યું. જ્યારે ડોક્ટર અરવિંદ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરાયો તો તે પોતાના પરિવાર સાથે બહાર નીકળી ગયા હોવાની વાત કરી પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો. મહત્વની વાત એ છે કે લાંચ જેવા ગંભીર મામલે એએમસીના એક અધિકારીનું નામ સામે આવ્યું હોવા છતાં એએમસીએ હજુ સુધી આ મામલે કેમ મૌન સેવી રાખ્યું છે. સિમ્સ હોસ્પિટલના સત્તાવાળાઓને 10 જે બિલ તેઓનું થયેલું છે એએમસીમાંથી લેવાનું તેના 10% લેખે રકમ આપવામાં આવે તો બિલ તાત્કાલિક પોતે પાસ કરાવી દેશે એ પ્રમાણે કહેલું અને એ વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ તેઓએ રજૂ કરેલું અને ફરિયાદ આપેલી. તે આધારે એસીબી દ્વારા ફરિયાદ લેવામાં આવેલ છે અને આ કામે બંને પક્ષના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવવામાં આવશે એફએસએલ ખાતે અને ત્યારબાદ તપાસની આગળની દિશા નક્કી કરવામાં આવશે.